મારા તો હજારો કરોડો ભક્તો છે, બે પદ નહીં મોને શું ફરક પડે? પણ ક્યારે માતાજી જોડે આ રીતે ટુકારાથી વાત કરાય? એને શું આપી દીધું છે તમે એને ટુકારો કરી શકો? હા, હજુ પ્રેમ આપી દીધો હોય, એને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય, પછી તો માને ઓંગરી કરી કરીને ટુકારા કરી કરીને બોલો ને તોય મારા જેવી માન વાલું લાગે. આ શું ખોટું? ભાઈ તો ટુકારા કરીને બોલો કે ચો જઈ, ઓંગરી કરીને બોલો ને તોય મને મીઠાશ લાગે, આનંદ આવે કે મારો ભક્ત છે, એને મારા શરણોમાં આખું જીવન સમર્પિત કરી દીધું છે, મારી ભક્તિ કરે છે, મારી ઉપાસના કરે છે, તો માય તે ઠપકા હોંભરે ને. એવા ભક્ત બનવા જોઈએ, તારે માં ઠપકા હોંભરે. આજના માણસો જેમ પહેલાના ગઈડ્યા મેણા મારીને માતા જોડે કોમ કરાવતા, અમુક કોઈ ધૂણતો હોય કોઈ દીકરો તેને મેણા મારે, ચોથી આ મોડા મગ ભર્યા છે, બોલ ને આમ ને તેમ ને, વાત કરવાની કોઈ સભ્યતા નહીં, ચોથી માતાઓ જવાબ આલે. મારા દીકરાને કોઈ હમણાં આવીને એવું કે મોડા મગ ભર્યા, બોલ ને ચોજે માતા, તો નવરી સુધા આવું એમ? આ શું ખોટું? કોઈને વાત કરવાની સભ્યતા નથી. અને એ બધું જોઈ આજના માણસો બધું ચાલુ કર્યું. કોઈ દીકરો ઘરમાં નાનો દીકરો ધૂણે હોય ને તો એના ચીટલાય મેણા મારે, તું ચામુંડ માતા હોય તો બોલ હેડ. મતલબ જેટલી જાતના મેણા મારે, પણ માતા બચારી બોલવું હોય, કોઈના કોઠે આવે અને કહેવું હોય, કંઈક સંદેશો આપવો હોય, પણ આયા પહેલા તો આવા મેણા મારતી હોય આજની વસ્તી, ચોથી માતાઓ હાથમાં આવે. મને માતાને બિરાજમાન કરીને મારી વસ્તી કોઈ પ્રમાણ નહીં માગ્યું કે મારી તું મારા ઘેર બેઠી હોય ને તો અમારું ભલું થઈ જાય, તો હાચું તું અમારા ઘેર બેઠી, એવું નહીં કીધું કે સોદોય નહીં કર્યો કે માં અમે તને બેહાડીશું, તું અમારું ભલું કરજે. બસ ખાલી કીધું કે હું જાગૃત થઈશું, તમારી બાપ દાદાની પેઢીની માતા, મને અપનાવી લો. કોઈ પ્રશ્ન કર્યા વગર, કોઈ પ્રમાણ માગ્યા વગર, કોઈ સુખની આશા કર્યા વગર, બસ મારા દીકરાએ મારી વસ્તી બધા ભેગા થઈને બિરાજમાન કરીને મને મારા વધામણા કરીને સ્થાપના કરી દીધી. અને મને ભાવ ભક્તિ જ આલી, ભાવ ભક્તિ આલ્યા પછી 3-4 વર્ષ સુધી તો એમને ચપ્પલ નતા રવા દીધા, તોય મારા દીકરાએ કોઈ મેણું નહીં માર્યું. તારે આવી માતા એના કોઠે બોલે છે, આટલું સત છે, કેમ પરીક્ષા કસોટીથી પાર પડ્યા? આ તો સેજ ભક્તિ કરી નહીં, સેજ દુખાયું નહીં, માતા મેલો ખુખાર મેલડી ખોટી, આ ખોટી, એટલે તારા કહેવાથી થોડી ખોટી થઈ જઈશું. આ શું ખોટું? અમુક કોઈ દીકરી આવક માંડી, મારા પતિને કેન્સર છે, કંઈક બતાવો ને માર્ગદર્શન, તો કદાચ બતાવું દયા ખાઈને કે ભાઈ કેન્સર છે, તો કેન્સર તો એના કર્મોથી થયું છે, પણ લાય એની પર દયા કરીને કદાચ કંઈક બતાવું. હું કામ ના કરી શકું, કદાચ કોઈ દેવ દુઃખ હોય ઘરનું, કોઈ માતા હોય, કોઈનો ગુનો પડ્યો હોય, એવું હોય તો એનું કામ ના કરી શકું, કદાચ તો હું માર્ગદર્શન આલું કે જો તારા ઘેર એક મેરડી માનો દીવો તું કર. શું મેરડી માનો દીવો કર? કા ચલો રામ ભગવાનની વાત કરું, ખાલી કહું જા તાર પતિનું કેન્સર મટાડવા માટે તું રામ ભગવાનનો દીવો કાલથી ચાલુ કરી દે, તારા પતિનું કેન્સર મટી જશે. અને ઘેર રામ ભગવાનનો દીવો ચાલુ કર્યો અને ધીરે ધીરે એ કેન્સરમાં મતલબ સુધાર થવા લાગ્યો અને કેન્સર બિલકુલ 15 દાડામાં મતલબ રિપોર્ટો નોર્મલ આવ્યા, મટી ગયું. બરોબર. હવે એનો પતિ જીવ્યો બીજા 4 મહિના 6 મહિના, શું 6 મહિના, અને 6 મહિના પછી એનો પતિનું એક્સિડન્ટ થઈને મૃત્યુ થઈ ગયું. શું મૃત્યુ થઈ ગયું? તો એ શું કરે? ઘેર જાય અને રામ ભગવાનના જે નદીમાં પધરાયા હોય, મારો પતિ જ નહીં રહ્યો તો રામને શું કામ રાખવું? આવી ભક્તિ હોય અમુકની. હા શું ખોટું? હારું થઈ જાય ત્યારે ભગવાન હાચા, અને કંઈક નુકસાન આવ્યું, કંઈક કોકની મૃત્યુ થઈ ગયું એટલે કે માતા ભગવાન ખોટા. આ તો બધો વિધાન છે, વેઠવો પડે. તમારા પતિને કેન્સર થયું હોય, કોઈ રોગ થયો હોય તો એના કર્મો અનુસાર છે. તમને કંઈક રોગ છે તમારા કર્મો અનુસાર છે, એમાં કોઈ બીજાનું કશું હોતું, એમાંથી કોઈ માતાજી કોઈ ભગવાનનો કોઈ દોષ હોતો નથી. આ વાતને સ્વીકારો તો માને વાલું લાગે કે સ્વીકારે છે, કબૂલ હશે ગુનો.
ચોરી કરી હોય ને પોલીસ સ્ટેશન લઈ પકડી જાય તમને અને કબૂલો નહીં, પેલા પૂછે ચોરી કરીશ તો કે ના, દંડો પડે તો કે ના, બીજો દંડો પડે તો કે ના, પછી એવા દંડા પડે પછી શું કે હા સાહેબ ચોરી કરી છે. જેવું કબૂલ તોથી દંડા પડવાનું બંધ થઈ જાય ને. પછી જેને કાયદેસર જે ગુનો કર્યો હોય એને પ્રમાણે જે સજા દંડ થવાનો હોય એ દંડ જ બાકી વધના દંડા વેઠવા પડે. શું વધના દંડા વેઠવા પડે? તો આજે જીવનમાં વધના દંડા ના ખાવા હોય, વધના મતલબ વધના ખાવા છે, એક્સ્ટ્રા ખાવશો તમે. કેમ ખાવશો? કે પોતાના કર્મોનો દોષ નહીં હાલતા, પોતાની જાતના દોષ નહીં હાલતા. દોષ હાલે છે કોઈ માતાજીને, દોષ હાલે છે ગ્રહોને, દોષ હાલે છે કોઈ ભૂત પ્રેતને, દોષ હાલે છે કોઈ મૂઠચોટ વિદ્યાને, દોષ હાલે છે કોઈ વ્યક્તિને, દોષ હાલે છે કોઈ વસ્તુને. પણ તમને કોઈ બી વસ્તુ હેરાન કરે છે, પરેશાન કરે છે, તમને એવું લાગે છે કે આ વ્યક્તિ કે આ માતા કે આ દેવ મને નડે છે, તો વ્યક્તિ નડતો હોય કે માતા નડતી હોય કે કોઈ ગ્રહો નડતા હોય, તો એ વ્યક્તિ માતા કે ગ્રહોમાં એ કોઈ વસ્તુ નડતી નહીં. તમને તમારા કર્મો જ નડે. એ ગમે તેના નિમિત્ત બનાવીને નડાવડાવે, એ કર્મનો સિદ્ધાંત છે. આ શું ખોટું? આ અસલી વાત છે, જેને ઉતરે એને જ ઉતરવાની છે. અસલી વાત છે, આ અસલી વાત છે. ઉતરે છે ને મગજમાં, એકદમ અસલી વાત છે. અને પાછું જો તમારો સમય એવો લખ્યો જો લગીન કબૂલો નહીં તો લગીન વધના દંડા ચાલુ રહે. બોલ ચોરી કરી તમે ના કરો તો શું ખાવ દંડા. અને એક વખત તો કબૂલવાન થશે ને, કબૂલ છે એટલે પાછી જે સજા થવાની એ તો થવાની જ. પણ વચ્ચે જીવનમાં એક્સ્ટ્રા દંડા ખાવાનો જો બંધ કરવું હોય તો માતાની આગળ જઈને એવું કબૂલવાનું કે માં અત્યાર સુધી માં અમે બધી માતાઓના દોષ આલ્યા, બધી વ્યક્તિઓના દોષ આલ્યા, ફલાણાનો દોષ આલ્યો, પણ માં આ મારા જીવનમાં દુઃખ પડવા પાછળનું કારણ મારા પોતાના સ્વયંના કર્મો છે. માં એ કર્મના લીધે હું પીડાઉં છું, આ કબૂલું છું તારી આગળ. આ કબૂલવાથી જે માર પડતો હોય બંધ થઈ જાય. જે ખાલી તમે જે કર્મો કર્યા હોય, જે ગુનો કર્યો હોય એની સજા જ બાકી રહે કે નહીં? તો એ ચોરી કરવા વાળો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં લઈ જાય, પોલીસ વાળા એના શાસન હેઠળ લે અને ગુનો કબૂલાવવા માટે એને પૂછપરછ કરે. તો બોલે નહીં તેને દંડા મારે ને 2-4 મારે છતાંય ના બોલે, બીજા 8-10 દંડા પડવા મળે. અને બરોબર મતલબ દંડા પડે ત્યારે એ વ્યક્તિ બોલી જાય હા મેં ચોરી કરી હતી. તો પછી એ ચોરી કરી એ પ્રમાણે એને જે ગુનો કર્યો પ્રમાણે એનો કેસ જાય કોર્ટમાં. જાય કોર્ટમાં, અને કોર્ટમાં જાય તો પછી જજ સાહેબ જોવે કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી તો એની આટલી સજા, જે પ્રમાણે ભારતીય સંવિધાનમાં લખેલું હોય એ પ્રમાણે એની સજા નક્કી થાય કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી હતી તો આના 6 મહિનાની જેલ. શું 6 મહિનાની જેલ થાય. હવે જેલમાં એ ચોરને નાખી દે એના કર્મો અનુસાર, બરોબર. હવે એ જેલમાં જો એ ચોર એ વ્યક્તિ છે જેણે ચોરી કરી છે, ગુનો કર્યો છે, એ જેલમાં ગયા પછી જેલમાં એકદમ શિસ્તાથી વ્યવસ્થિત રીતે રહે, શું વ્યવસ્થિત રીતે રહે, તો જજ છે ને 6 મહિનાની કદાચ સજા પડી હોય ને તો 3 મહિના કે મહિનામાં 15 દાડામાં તે એને જામીન આલી દે કે જેલમાં વ્યવસ્થિત રીતે રહ્યો છે, જેલમાં કોઈ બીજો ગુનો કર્યો નહીં, મારઝૂડ કરી નહીં, વ્યવસ્થિત રહ્યો છે. જેલના રિવ્યુ જોઈને એના મતલબ સજાથી મુક્ત કરી દે. તો એવી જીવનમાં પૂર્વના કર્મોના અનુસાર તમે આ સજા ભોગવી રહ્યા છો. આ વાતનો વિશ્વાસ રાખો. શું આ મારો ભગવાન મન માતાને બોલાડે છે? શું પૂર્વના કર્મોના અનુસાર હાલ વર્તમાનમાં જે બી દુઃખ છે એની સજા ભોગવી રહ્યા છો. હવે તમે માની લો તમે એક આ સંસારની જેલમાં છો. હવે આ જેલમાંથી આ દુઃખ મુક્ત થવા માટે જો કદાચ સુધરી જાઓ તો જજ સાહેબ તમને શું જમાનત આપી દે, છોડી દે, જેલ મુક્ત કરી દે, દુઃખ મુક્ત કરી દે. અને જો ના સુધરો તો તમે આ જીવન આખી જેલ કાપો ને. મારી વાત સમજ પડે છે ને?
તો અત્યારે સુધરી જાઓ. અત્યાર સુધી જે કર્યું એ, પણ માં હવે નહીં કરીએ, તારા ભરોસે. હે રામ, હવે અમારે ખોટું કરવું, બસ હવે તમારા શરણે તમારી ભક્તિ કરવી છે. અને અત્યાર સુધી જે ખોટું થયું છે એની માફી માંગો, એનો પશ્ચાતાપ કરો અને રામ નામ જપ કરો અને બસ કબૂલો રોજ કે અત્યાર સુધી બહુ ખોટું થયું છે, પણ હવે થવું કરવું, સુધરી જવું. સુધરી જાઓ તો ભગવાન માતાજીને દયા. મારો ભગવાન એટલે કોણ છે? મોટા મોટા રાષ્ટ્રપતિ, મોટા મોટા જજ, કે મોટા મોટા જ ને. ન્યાય વિધાન એમના હાથમાં છે, કાયદા કાનૂન બનાવનાર રહે છે, ન્યાય વિધાન એમના હાથમાં છે. તો તમે સુધરી જાઓ તો હું તમારો જીવનનો રિપોર્ટ કાઢી વકીલ બની અને મારા ભગવાનને કહું, જો અત્યાર સુધી ભગવાન એને આટલું બધું ખરાબ કર્યું, પણ મારા ધામમાં આવ્યા પછી મારી વાત સાંભળીને જીવનમાં અમલ કરી અને આજે એ પહેલા બેમાની કરતો, ચોરી કરતો, ચીટિંગ કરતો, આડાવડા વ્યસનો ધંધા કરતો, માંસ મટન ખાતો, પણ મારા ધામમાં આજે આવી અને આજે સુધરી ગયો છે. જોઈ લો, મારા ભગવાન મારા ધામમાં આવીને આટલો મેં સુધાર્યો છે. હવે એને જલ્દી દુઃખ મુક્ત કરી દો. હા, શું ખોટું? જેમ વકીલ તમારી ફાઇલ લઈને જજ સામે જાય છે, એ રીતે મારે તમારા ચોપડા જોઈ અને જેટલે તમે સુધર્યા છે એ બધો રિપોર્ટ બનાવી અને મારા ભગવાનને પેશ કરવાનો હોય કે રામ, જો આ મારો ભક્ત છે, પેલા આવો હતો પણ અત્યારે સુધરી જશે, જલ્દી કૃપા કરો. એને મારો ભગવાન કે હા જા, એને આટલું અત્યારે થોડોક સમય આટલું આપી દે. હા, શું ખોટું? તો ધીરે ધીરે એનું જીવનનું આખી જીવનની દિશા બદલાઈ જાય, આખું જીવન પરિવર્તન થઈ જાય, આનંદમય થઈ જાય. પણ આટલી ધીરજ કોઈ રહેતી નહીં, આ વાતનો કોઈ વિશ્વાસ નહીં થતો, એટલે દુઃખી થાવ છો. મુખ્ય કારણ છે કે તમને વિશ્વાસ નહીં. બસ ભગવાનના બનાયેલા વિધાન ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ કેમ નહીં થતો? એટલે નહીં થતો કે આપણે આટલું બધું કરીએ છીએ, જો ભગવાન હોય તો આપણે દુઃખી શું લેવા થઈએ? માતા હોય તો આપણે દુઃખી શું લેવા થઈએ? શું તો બધાને ભગવાને સુખી જ રાખ્યા હોત તો સંસારનું સંતુલન બગડી જાત. આ શું ખોટું? જીવનમાં ખાલી સુખ ને સુખ જ આવતું હોત તો જીવન જીવવાનો કોઈ અર્થ ખરો? આ શું ખોટું? ખાલી સુગંધ જ હોત, દુર્ગંધ ના હોત તો સુગંધની કોઈ મહત્વ ખરું? ખાલી રાત જ હોત, દિવસ ના હોત, શું ખાલી દિવસ હોત કે રાત ના હોત તો દિવસનું કોઈ મહત્વ રહેત? રાત છે તો દિવસ હારો લાગે છે, દિવસ છે તો રાત હારી લાગે છે. દુર્ગંધ છે તો સુગંધ હારી લાગે છે. તેવી રીતે દુઃખ છે ને તો સુખ હારું લાગે, નકર સુખય બેકાર છે. ભગવાને બધી વસ્તુની વિરોધી વસ્તુ બનાવી છે. આ વસ્તુનો સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો, કોઈ વિરોધ કર્યા વગર, તો કંઈક જીવનમાં કૃપા થાય. નહીં તો ખાલી અગરબત્તીઓના ધુમાડા કરવાથી, નિવેદો આલીને એવું વિચારતા કે અમે માતાને ખરીદી લઈએ, તો આ તમારો ભ્રમ છે. 25 રૂપિયાનો લાલચ બતાવીને માતાને હોનાનું 76 ઉડાડીને પહેરાઈને હવે વિચારો ખુખાર મેળવીને ખરીદીએ તો આ બધો ભ્રમ છે. કશું થાય એના માટે આ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણની ભક્તિ કરવી પડે, અને ભક્તિ વગર કશું થવાનું નહીં. આ મારી વાતનો તમે વિશ્વાસ કરો કે ના કરો, પણ જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે, એ મિથ્યા થવાનું. ભક્તિ વગર કશું પોંદડું જીવનનું હલવાનું નહીં. થોડાક સમય સારું લાગશે, ચોકથી પૈસા આવી જાય, જમીન બમીન વેચાઈ, ચોકથી આકસ્મિક ધન લાભ થયો, ક્યાંક નોકરી ધંધો સારો સેટ થઈ ગયો, પગાર વધી ગયો, એટલે તમને સારું લાગે હા સુખી. પણ અત્યારે સુખી છો શાંતિ રાખો, દુઃખ આવશે. અને અત્યારે દુઃખી છો તો વિશ્વાસ રાખો, કાલ સુખ આવશે. આ શું ખોટું? કોનો જીવન એવું છે કે જેના જીવનમાં દુઃખ નહીં આયા, પણ તમારી એક જ માન્યતા છે, ગ્રંથિ છે, હું એકલો દુઃખી, હું એકલી દુઃખી. શું? હું એકલો દુઃખી અને હું એકલી દુઃખી. તમને એવું લાગે છે કે હું એકલો દુઃખી? આ જેટલા ભગવાન માતાજીથી વિમુખ છે ને એ બધાને એવું લાગે છે સારું હું એકલો જ દુઃખી છું. આ બધા જો ચેવા સુખી છે, શું બીજાને જોઈને એવું કે આ ચેવો સુખી છે, જો શાંતિથી ગાડી ફરે છે હાથે, પણ એ ગાડી વાળો ગાડી ચલાવતા એનું ટેન્શન લેતો હોય. હવે એને શું હોય? એ મારા જેવી માતા જોડે. હા, શું ખોટું? હવે એ ગાડી વાળો કોઈ વિમાનમાં ફરવા વાળા વ્યક્તિને જોવે, સારું
આ ચેવો જોજો કેવું સુખ છે આરામથી વિમાનમાં પ્રાઇવેટ જેટમાં જવાનું, અને વિમાન વાળો એના ચિંતામાં પડ્યો હોય. મૂળ આ સંસારમાં એકથી એક એકબીજાને ઉપર જુઓ છે ને બધા, આ સુખી, આ સુખી, આ સુખી, આ સુખી. હું માતા એવું કહું છું, આ કોઈ સુખી જ એક જ છે કે જે મારા રામનો બની ગયો છે. સુખી એક જ છે જેને જીવનમાં સંતોષ આવી ગયો છે કે અબ કછુ નાથ ન ચાહીએ મોરે. શું તુલસીદાસ ગોસ્વામી ની ચોપાઈ છે, અબ કછુ નાથ ન ચાહીએ મોરે, કે હે ભગવાન હવે મારા કશું જોતું. આવું ક્યારે કોઈ બોલી કે ગર્વથી? જ્યારે એનું હૃદય એવું મહેસૂસ કરે કે મને બધું જ મળી ગયું. આ છે શું? આ વસ્તુ મળી કે એવી છે તમને અંદરથી એવો અનુભવ થાય, એવું મહેસૂસ થાય કે મને બધું જ મળી ગયું છે. આ ભક્તિ છે. આ ભક્તિમાં થઈ શકે છે. રૂપિયા, ગાડી, બંગલા, મોન સન્માનમાં થવાનું જોઈએ છે ને બધું. આખા સંસારનું બધું સુખ ભેગું કરો અને બધા સુખનો આનંદ એક જ વ્યક્તિને મળી જાય તો ચેવો આમ હાસ, મને બધું જ મળી ગયું થાય ને એવું. અચાનક આખી દુનિયાના તમને મોટા મોટા કરોડપતિ બનાવી દે અચાનક ભગવાન, મારા જેવી માતા, તો તમે કેવું ફીલ કરો? હાસ, બધું મળી ગયું. એવું થાય ને? તો એવી રીતે તમે આની આ જ પરિસ્થિતિમાં તમારા હૃદયમાં એવું અનુભૂતિ થાય કે મને બધું જ મળી